નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાપરમાં આખલાઓ આતંક યથાવત, વૃદ્ધાને અડફેટે લેતા ઇજાઓ પહોંચી, પાલિકાના તમામ મોરચે નિષ્ફળ, અશોક રાઠોડ રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ। રાપરમાં આખલાઓનો આતંક યથાવત, વૃદ્ધાને અડફેટે લેતા ઇજાઓ પહોંચી, પાલિકા તમામ મોરચે નિષ્ફળ, અશોક રાઠોડ। રાપરમાં દિવસે ને દિવસે આખલાઓનો આતંક બંધ થવાનું નામ નથી લઈ રહ્યો। શહેરમાં દરેક રસ્તે, દરેક શેરીઓમાં આખલાઓનો મેળો જોવા મળી રહ્યો છે। રાપર શહેરના થમણા નાકા વિસ્તાર સ્મશાન પાસે આખલાઓએ રાહદારી વૃદ્ધાને બાજે બપોરે 12ના અરસામાં અડફેટે લઈ ઇજાઓ પહોંચી હતી। રાપરમાં આખલા યુદ્ધનો સિલસિલાને બ્રેક નથી લાગી રહ્યો। નગરપાલિકા સમક્ષ અનેક વખત નાગરિકો, વિવિધ સંગઠનો, વિપક્ષ સહિતનાઓએ રૂબરૂ તેમજ લેખિતમાં રજૂઆતો કરી છે, પણ સમસ્યા એના એ જ સ્થાને ઊભી છે। ભૂતકાળમાં આખલા યુદ્ધના કારણે રાપર ખાતે ઘણાના જીવ ગયા છે તો ઘણાને ગંભીર ઇજાઓ પહોંચી છે। હજી આવા કેટલાક નિર્દોષ લોકોનો ભોગ લેવાશે તેવો સવાલ નગરજનો નગરપાલિકાના જવાબદારોને પૂછી રહ્યા છે। આ બાબતે પ્રતિક્રિયા આપતા રાપર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોક રાઠોડે નગરપાલિકા ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે રાપર નગરપાલિકા તમામ મોરચે નિષ્ફળ સાબિત થઈ રહી છે। શહેરમાં આખલાઓના આતંકને લીધે ભૂતકાળમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો છે અને છેલ્લા 1 વર્ષથી રાપરમાં રખડતા ઢોરોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે લોકોએ ઘરથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। અવારનવાર આખલા યુદ્ધના કારણે લોકોને નાની મોટી તેમજ ગંભીર ઇજાઓ પહોંચતી રહે છે અને દિન પ્રતિદિન શહેરમાં રખડતા ઢોરોની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે। બીજી તરફ સુધરાઈ દ્વારા રાબેતા મુજબ એવા વાહિયાત નિવેદનો અપાય છે કે પાલિકા દ્વારા આખલાઓને પકડવાનું કામ ચાલુ છે। રાપરમાં રખડતા આખલાઓએ થોડા દિવસ પહેલા જ રાપર મામલતદારને ગાડી સાથે અડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, છતાં સુધરાઈની આંખ ખોલી નથી। પણ આવી એકાદ ઘટના બને તે 1-2 દિવસ આ ઝુંબેશ ચલાવી પછી બંધ કરી દેવામાં આવતી હોય છે। આખલા યુદ્ધના કેટલીક ઘટનાઓના સીસીટીવી પણ સામે આવે છે। રાપર શહેરની અંદરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો જે ત્રાસ વધી રહ્યો છે, આ બાબતે નગરપાલિકાને સતત રાપરના શહેરીજનો, જાગૃત નાગરિકો, સામાજિક સંગઠનો અને રાજકીય પક્ષો દ્વારા, મેં ખુદ કોંગ્રેસ પક્ષ દ્વારા અનેકો વખત રજૂઆતો, ભલામણો, આંદોલનો જે કરવાનું થતું હતું એ કરી લીધું, પણ રાપરની અંદરમાં જે આખલાઓનો ત્રાસ છે એ ઓછો થવાના બદલે દિન પ્રતિદિન વધી રહ્યો છે। અને નગરપાલિકા દરેક વખતે રાબેતા મુજબ એક જ નિવેદન આપે છે કે પાલિકા રખડતા ઢોરો પકડે છે। આ સિલસિલો સતત 1 વર્ષથી ચાલુ છે। નગરપાલિકાના એવા નિવેદનો આવવા કે નગરપાલિકા રખડતા ઢોરોને પકડે છે, પણ રાપર શહેરની અંદરમાં ઢોરોનો ત્રાસ ઘટવાના બદલે દિન પ્રતિદિન વધતો જતો હોય છે। ગઈકાલે એક આધેડ મોટી ઉંમરના એક મહિલાને રખડતા ઢોરોએ આખલાએ હડફેટે લેતા એમને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી ને શહેરમાં આખલાઓનું યુદ્ધ અવારનવાર રાબેતા મુજબ ચાલુ જ રહેશે એ એક આ કોમન વાત થઈ ગઈ છે, પણ નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી। એક આ આખલાઓ રખડતા જેવી સામાન્ય સમસ્યા બાબતે જે નગરપાલિકા માટે આમ તો મોટી ન કહેવાય જો સોલ્વ કર્યું તો, પણ આ સામાન્ય સમસ્યા એ રાપર શહેરનો માથાનો દુખાવો જ્યારે બની ગયો હોય ત્યારે નગરપાલિકા તમામ મોરચે નિષ્ફળ સાબિત થતી હોય એવું સ્પષ્ટપણે શહેરની હાલત જોતા દેખાય છે। અવારનવાર જેમ મેં કીધું એમ કેટલી બધી અસંખ્ય રજૂઆતો કરી, પણ નગરપાલિકા આ બાબતે એકદમ નિષ્ફળ છે। મને લાગે છે કે નગરપાલિકાને કામ કરવું જ કાં તો પસંદ નથી, કાં તો નગરપાલિકાના લોકો આ રખડતા ઢોરો જેવી સામાન્ય બાબતમાં સોલ્યુશન નથી લાવી શકતા, એટલે નગરપાલિકાનું નિષ્ફળ જ કહીશ। કારણ કે દિન પ્રતિદિન જો નગરપાલિકા જો રખડતા ઢોરો પકડતીનો ત્રાસ ઘટવો પડે। રાપર શહેરની અંદરમાં ભૂતકાળમાં પણ કેટલા બધા લોકોના આ ઢોરાઓના કારણે મોત થયા હતા અને અવારનવાર નાની મોટી સમસ્યાઓ, ગંભીર સમસ્યાઓ પહોંચતી રહે છે। આના પાછળ જવાબદાર કોણ? જો નગરપાલિકા હવે ત્વરિત ધોરણે આ બાબતે કંઈક નહીં વિચારે તો અમારે રાપર શહેરના લોકોને સાથે રહીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ રાપર શહેર આ બાબતે જરૂર વિચારશે। આ બાબતે જલદ આંદોલન થશે અને એવા આશ્ચર્યચકિત આંદોલન કરવામાં આવશે જેની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે। એટલે નગરપાલિકાને હું અહીંયાથી છેલ્લી વખત વિનંતી કરું છું કે રાપર શહેરને રખડતા ઢોરોના ત્રાસથી મુક્ત કરવામાં આવે, નહીંતર આવનારા સમયમાં ચોક્કસપણે યોગ્ય રીતે અને સંવિધાનિક રાહ એક આંદોલન થશે અને આ આંદોલનમાં જે પણ કાંઈ પણ નુકસાની આવે, શહેરજનોને જે ઢોરોના કારણે નુકસાની આવી રહી છે એ તમામ જવાબદારી નગરપાલિકાના શિરે રહેશે। ધન્યવાદ।